ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ફિલિપ્સનું જે ડ્યુઅલ બાસ્કેટ એર ફ્રાયર આવે છે એનો પ્રોડક્ટ રિવ્યૂ શેર કરવાની છું. આ એર ફ્રાયર હું લગભગ 100 વર્ષ પહેલાં પરચેસ કર્યું હતું અને ત્યારે મેં આનો શોર્ટ બનાવીને પણ તમારી સાથે શેર કર્યો હતો. અને ટોટલ 100 વર્ષ અને વાપર્યા પછી આ વાપરવામાં કેવું છે, સાથે જ ઘરમાં કેટલા ફેમિલી મેમ્બર હોય તો કઈ સાઇઝનું એર ફ્રાયર લેવું જોઈએ, કે પછી એર ફ્રાયરમાં બનાવેલી વસ્તુ ટેસ્ટમાં કેવી બને છે, તેનું ટેક્સચર કેવું હોય છે, એ બધાની ડિટેલ હું તમારી સાથે શેર કરવાની છું. જેથી જો તમે નવું એર ફ્રાયર પરચેસ કરવા માંગો છો તો આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આ એર ફ્રાયર કેવું દેખાય છે એ હું તમને બતાવી દઉં. તો આ એર ફ્રાયર ડ્યુઅલ બાસ્કેટવાળું છે, એટલે કે જે આ મોટું બાસ્કેટ છે એ 6 લિટરની કેપેસિટીવાળું છે અને બાજુનું જે નાનું બાસ્કેટ છે એ 3 લિટરની કેપેસિટીવાળું છે. તો તમે સ્વિચ ચાલુ કરશો એટલે અહીંયા તમને પાવર બટન દેખાશે. એ સ્ટાર્ટ કરવાથી બંને જે બાસ્કેટ છે એના નંબર તમને અહીંયા લખેલા દેખાશે. હવે માની લો કે તમારે એક જ બાસ્કેટ યુઝ કરવું છે, એટલે કે નાનું બાસ્કેટ યુઝ કરવું છે, તો 1 નંબર સિલેક્ટ કરવાનો છે અને અહીંયા તમને ડિફોલ્ટમાં આ રીતે 180 ડિગ્રી સેલ્સિયસ અને 20 મિનિટનો ટાઈમ દેખાશે. હવે તમારે આને જે પ્રમાણેની વસ્તુ બનાવી છે એ પ્રમાણે તમારે એનું ટેમ્પરેચર અને ટાઈમ સેટ કરવાનો હોય છે. તો જે રીતે આપણે ઓવનને યુઝ કરતા પહેલાં પ્રીહીટ કરતા હોઈએ છીએ, સેમ એ જ રીતે જ્યારે પણ તમે એર ફ્રાયરને યુઝ કરો ત્યારે પ્રીહીટ કરીને પછી જ યુઝ કરવાનું હોય છે. તો એર ફ્રાયરને પ્રીહીટ કરવા માટે આ જે બટન છે એ પ્રીહીટ માટેનું છે અને આ બધા જે છે એ પ્રીસેટ મેન્યુ છે. તો પ્રીહીટનું બટન દબાવીશું એટલે ફરીથી તમને 180 ડિગ્રી સેલ્સિયસ અને 5 મિનિટનો ટાઈમ બતાવશે. તમારે જો આ ટેમ્પરેચર ઉપર બેકિંગ કરવાનું હોય કે વસ્તુ બનાવવાની હોય તો આને ચેન્જ કરવાની જરૂર નથી. હવે માની લો કે તમારે અહીંયા 180 ડિગ્રી સેલ્સિયસનું ટેમ્પરેચર જોઈએ છે, તો અહીંયા જે અપ એન્ડ ડાઉન વાળો એરો છે એના ઉપર તમારે પ્રેસ કરવાનું. તો 180 થઈ ગયું. જનરલી હું જ્યારે પણ એર ફ્રાયરને યુઝ કરું ત્યારે 5 મિનિટ માટે પ્રીહીટ કરતી હોઉં છું. તમારે આને ઓછા ટાઈમ માટે પ્રીહીટ કરવું હોય કે 3 મિનિટ માટે પ્રીહીટ કરવું છે તો પણ કરી શકાય, પણ એ ત્યારે કરવાનું કે જ્યારે તમે બહારથી કોઈ વસ્તુ લાવ્યા છો, જેમ કે દાળ વડા છે, પફ છે, એવું કંઈ છે અને ઠંડુ થઈ ગયું છે અને તમારે એને પ્રીહીટ કરવું છે, તો ત્યારે તમે એર ફ્રાયરને 3 મિનિટ માટે પ્રીહીટ કરશો તો ચાલશે. પણ જ્યારે પણ તમે કોઈ નવી રેસીપી બનાવો છો ત્યારે કમ્પલસરી આને 5 મિનિટ માટે જ પ્રીહીટ કરવાનું. તો આ રીતે ટેમ્પરેચર અને ટાઈમ સિલેક્ટ કરી દઈએ પછી આ જે બટન છે એ સિલેક્ટ કરવાનું. તો આ રીતે એર ફ્રાયર પ્રીહીટ થવાનું ચાલુ થઈ જશે. હવે માની લો કે આની સાથે જ તમારે બીજા નંબરનું બાસ્કેટ પણ યુઝ કરવું છે, તો આને સ્ટોપ કરવાનું અને 2 નંબરનું બટન દબાવવાનું છે. સેમ એ જ રીતે આને પણ પ્રીહીટ કરી લેવાનું. હવે અહીંયા તમારે ટેમ્પરેચર ચેન્જ કરવું છે, તો 190 રાખવું છે, તો આ જ રીતે તમે આને 190 પણ રાખી શકો છો અને ફરીથી આને સ્ટાર્ટ કરી દેવાનું છે. તો આ રીતે પહેલાં આપણે એર ફ્રાયરને પ્રીહીટ કરી લેવાનું. હવે બંનેને અલગ અલગ કેવી રીતે સિલેક્ટ કરવા. હવે જેમ કે તમારે નાનું બાસ્કેટ યુઝ નથી કરવું અને ફક્ત મોટું બાસ્કેટ યુઝ કરવું છે, તો આને તમારે બંધ રાખવાનું અને એકલું આ બાસ્કેટ પણ યુઝ કરી શકો છો. અને બંને બાસ્કેટ જો યુઝ કરવા છે તો બીજા નંબરના બાસ્કેટમાં તમારે 190 ડિગ્રી સેલ્સિયસ ઉપર જે વસ્તુ મૂકી છે એને તમારે 5 કે 6 મિનિટ માટે રાખવી છે અને બીજા બાસ્કેટમાં જે વસ્તુ મૂકી છે એને તમારે 180 પર ધારો કે 5 મિનિટ માટે રાખવી છે. તો બંને બાસ્કેટનું તમે અલગ અલગ ટેમ્પરેચર અને અલગ અલગ ટાઈમ પણ સિલેક્ટ કરીને આ રીતે તમે આ એર ફ્રાયરને યુઝ કરી શકો છો. જેવું જ એર ફ્રાયરમાં મૂકેલી વસ્તુ રેડી થઈ જશે એટલે એ બાસ્કેટ બંધ થઈ જશે, એટલે તમે આને સ્ટોપ કરીને એ વસ્તુને બહાર કાઢીને ફરીથી બીજી વસ્તુ તમે આમાં બનાવી શકો છો. અને આમાં બનાવેલી વસ્તુનું રિઝલ્ટ ખરેખર ખૂબ જ સરસ છે. તો એર ફ્રાયરમાં તમે બેકિંગ તો કરી જ શકો છો, આની સાથે જ તમે ઘણા બધા કોરા નાસ્તા પણ બનાવી શકો છો. અને જો તમે ડાયટ પર છો કે હેલ્થ કોન્શિયસ છો તો તમે આમાં તળ્યા વગરના સમોસા, કચોરી, સાથે જ બ્રેડ પકોડા પણ બનાવી શકો છો. અને હું તો આમાં દાલ બાટીની બાટી પણ બનાવતી હોઉં છું, તો આમાં બાટી પણ ખૂબ જ સરસ બને છે.
અને મેં જણાવ્યું એ પ્રમાણે આપણે કોઈ નાસ્તો બનાવીને રાખ્યો છે એને ફરીથી ગરમ કરવો છે કે બહારથી લાવેલો નાસ્તો ગરમ કરવો છે તો પણ એર ફ્રાયર ખૂબ જ યુઝફુલ રહે છે. સાથે જ તમે જો ઉપવાસ કરો છો તો આમાં સાબુદાણા બટાકાના વડા પણ ખૂબ જ સરસ બને છે. તો તમે જો ખરેખર તમારી હેલ્થ વિશે સિરિયસ હોય અને કિચન માટે કોઈ યુઝફુલ પ્રોડક્ટ લેવા માંગતા હોય તો એર ફ્રાયર તમે જરૂરથી પરચેસ કરી શકો છો. મેં પહેલાં જણાવ્યું એ પ્રમાણે જો નાનું ફેમિલી હોય તો તમે 6 લીટરના બાસ્કેટવાળું એર ફ્રાયર લઈ શકો છો અને મોટું ફેમિલી હોય તો આ રીતના 9 લીટરની કેપેસિટીવાળું તમે એર ફ્રાયર લેજો. ડ્યુઅલ બાસ્કેટ હોવાથી આનો બીજો ફાયદો એ થાય છે કે 2 બાળકો હોય કે ઘરમાં 2 જણને કોઈ અલગ અલગ વસ્તુ ખાવી છે તો બંને બાસ્કેટમાં આપણે એકસાથે અલગ અલગ વસ્તુ બનાવી શકીએ છીએ. તો હું સજેસ્ટ કરીશ કે તમે જો આ રીતનું ભલે કોઈ પણ કંપનીનું લો પણ જો ડ્યુઅલ બાસ્કેટવાળું એર ફ્રાયર લો તો એ વધારે યુઝફુલ રહેતું હોય છે. આ એર ફ્રાયરને તમે નજીકની કોઈ પણ શોપમાંથી, મોલમાંથી કે પછી ઓનલાઈન પણ પરચેસ કરી શકો છો. અને જો તમને ઓનલાઈન પરચેસની લિંક ના મળે તો મને કમેન્ટમાં એર ફ્રાયર ટાઈપ કરીને મોકલી દેજો. હું તમને તરત જ આની લિંક શેર કરી દઈશ.